हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 5। श्री भगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। स्थितधीर्मुनिरुच्यते, मुंह पर रेप है। स्थितधीर्मुनिरुच्यते यत्सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। ભગવાન જ્ઞાનીના લક્ષણો દર્શાવે છે. આત્મન્યેવ આત્મના તુષ્ટ. આત્મની આત્મામાં, આત્મના આત્મા દ્વારા. સીધી ભાષામાં શું કહેવાય? પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. ભગવદ્ ગીતા જે પણ કોઈ ચર્ચા કરે, આ સર્વ ચર્ચા એક હકીકત છે. જો આ સમજ, આપણને સત્ય ન લાગે, આપણને શક્ય નહીં લાગે, એ આવું શક્ય હોય ખરું? જો આ સમજ, હું પહેલેથી એટલે કહું, વેદાંત જે ચર્ચા કરે છે એ વાસ્તવિકતાની ચર્ચા છે, કલ્પના નથી. અહીંયા અત્યારે જે શક્ય છે એની ચર્ચા ભગવદ્ ગીતા કરે છે. આત્મનિએવ આત્મના તુષ્ટ. અહીંયા જ અત્યારે એ પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે.
જવાબ એનો અર્થ શું થયો? સુખી થવા માટે અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા નથી. આ સમજો. આપણને એવું લાગે છે કે આના વગર નહીં રહી શકાય, આના વગર નહીં ચાલે, આ તો કરવું જ પડે. આ બધી આપણી માન્યતા છે. આપણને એક માન્યતામાં જીવવાની આદત પડી ગઈ છે અને બધા જ માન્યતામાં જીવતા હોય એટલે બધાને શું લાગે? લગ્નમાં જ જવાનું જોઈએ. ના થોડી પડે. જા સમજ, એ તો કરવું જ પડે ને. જા સમજ, જે કાલ્પનિક છે એને આપણે વાસ્તવિક માનીને ચાલી રહ્યા છે. જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, એના પ્રત્યે આપણે શું કરીએ છીએ? અવગણના કરી રહ્યા છીએ. આ સમજો. ભગવાન જો એમ કહેતા હોય કે જ્ઞાનીનું લક્ષણ આ છે, જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. અને ગઈકાલે આપણે જોયું એમ શંકરાચાર્યજી કહે છે અમૃત રસ લાભેન તુષ્ટ. એ અમૃત રૂપી રસના લાભથી તુષ્ટ છે. તો એનો અર્થ શું થયો? તમારાથી અન્ય કોઈની જરૂર જ નથી. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, દુઃખી થવા માટે તમારાથી અન્યની જરૂર નથી અને સુખી થવા માટે પણ શું છે? તમારાથી અન્યની જરૂર નથી. આ સમજો. દુઃખનું કારણ પણ તમે જ છો અને સુખનું કારણ પણ તમે જ છો. આપણે એમ માનીએ છીએ કે આ જગત મને દુઃખી કરે, જગત મને હેરાન કરે ને આ મને સમજતો જ નથી. જા સમજ, દુઃખનું કારણ પણ તમે જ છો. કેમ? ये के च आत्महनाः जनाः, પોતાની જ અવગણના કરી રહ્યા છે. જો પોતાની જ અવગણના કરતા હોઈએ તો પછી દુઃખી થવાનું જ છે. સમજવાનું. એ જ્ઞાની છે જે કોઈ પણ પ્રકારે હિંસા કરતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અહિંસક. બાકીના બધા કેવા છે? હિંસક છે. પોતાની જ તમે હિંસા કરી રહ્યા છો, પોતાની જ અવગણના કરી રહ્યા છો, પોતાને જ તમે દુઃખી માનીને શું કરી રહ્યા છો? જાઓ વિચારો. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. આ જગત એવું છે. પેલો 2 પૈસા કમાતો થાય ને એટલે એને મનમાં એમ જ થાય મારા જેવો ડાયો. જાઓ વિચારો. હાથમાં 15-25 લાખ રૂપિયા આવે એટલે એને એમ જ થઈ જાય કે હું તો દુનિયા મારા જેવું બીજું કોઈ છે જ નહીં. બુદ્ધિશાળી કોને કહેવાય? 2 વસ્તુ ઉમેરાથી કોઈ બુદ્ધિશાળી બનતું નથી. આ સમજો. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ભાગ્યશાળી ત્યાં ભૂત રડે. જો આ સમજો. ભાગ્યશાળી હોય ને એને કોઈ મહેનત નહીં કરે ને તો એને બધું મળતું હોય. વિચાર. એક દાદા છે બિચારા, હવે તો બીમાર છે, ખાટલામાં છે, 90 વર્ષના. 85 છે ને ત્યાં સુધી એ ધંધો કરતા હતા. આ સમજો. એક ખાટલામાં સુધા સુધા એ ધંધો કરે. એમને એક બીજા મિત્ર, એટલે એમણે ક્યાંક પેલી રોકાણ કરવા માટે લાખોપતિ, એટલે ક્યાંક રોકાણ કરવા માટે પેલા પૈસા હતા. એટલે જમીન પેલું આ બધું પ્લોટિંગ કરે ને આ લોકો જમીનમાં. એટલે કોકે કહ્યું હશે કે જો આ પ્લોટિંગ અમે કરીએ, તમારે પ્લોટ રાખવા છે, પેલા કંઈક લઈ લઈએ 2. જો આ સમજ. એટલે એમણે મિત્રને કીધું કે તું લઈ લે 1. એટલે એના મિત્રએ લીધું. જો સાંભળ, એના મિત્રએ જ મને વાત કરી. પછી 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 5 વર્ષ ગયા, 6 વર્ષ ગયા. પેલા એના મિત્રને એમ થયું કેટલાક રોકી રાખવાના. એટલે શું વિચાર્યું? વેચી નાખ. જો એટલે એને પેલા એમ કીધું કે હું તો મારો પ્લોટ વેચી દઉં છું. આ બહુ સારો ગ્રાહક મને મળી ગયો અને જેટલા આપણે રોકેલા ને એના કરતાં મને 3 ગણા મળે છે. તો હું શું કરવાનો? વેચી દે. તો પેલો કે સારું વેચી દે, મળે છે ને તો વેચી દે. એને વેચી નાખે. જો 3 જ મહિના પછી આ જેણે 2 પ્લોટ લીધેલા 10 ગણા ભાવથી વેચ્યું. જો સમજ. પેલા 3 ગણાથી વેચ્યું, આને શું કર્યું? 10. ખાટલામાં જ સુતા સુતા. આ સમજજો. એટલે પેલો ભાઈ મને કે આ ભાઈને એવું છે કે જ્યાં હાથ નાખે ને ત્યાં સોનાનું ખાંડ નીકળે. જા કે મેં વેચ્યો 3 મહિના પહેલા તો મારા આટલા આવે ને એણે વેચ્યું ને તો એને આટલા મળ્યા. કોઈને 5 વધારે મળે કે 5 ઓછા મળે. આ સમજજો. એની સાથે તમે સુખી છો કે દુઃખી છો કોઈ સંબંધ નથી. હું વારંવાર એટલા માટે કોઈને ટીકા નથી આપણે કરવાની. ભગવાન અહીંયા કહી રહ્યા છે આ વાસ્તવિકતા છે. તમે જ સુખ સ્વરૂપ આત્મા છો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન.
પરમાર્થ દર્શન સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. આત્મા આનંદ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ આત્મા જે છે એ શું છે? અમૃત રસ છે. પણ એની જ આપણે શું કરતા રહીએ? અવગણના કરીએ. સુખ બીજે જ શોધીએ છીએ આપણે. એટલે ઘણાને આપણે કહીએ ભાઈ વેદાંતમાં આમાં તો શાંતિ છે જાહી. એટલે યમરાજા શું કહે છે? અવિદ્યાયામ અંતરે વર્ત. આ બધા ક્યાં બેઠા છે? પેલા અવિદ્યામાં બેઠા. એને સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય ખબર જ નથી. એને એમ જ છે અમે શાંતિથી રહીએ. આપણે એક સ્વામીજી એ ગુજરાતી છે. એ બહુ વર્ષો પહેલા એમણે જયારે વેદાંત ભણાવ, એ તો 35 વર્ષથી વેદાંત ભણાવ્યા છે. જયારે એમણે વેદાંત ભણાવવાનું શરૂ કર્યું એટલે પેલા ઉત્સાહમાં બધાને કે વેદાંતમાં આવો, વેદાંતમાં આવો જા. એટલે એક ભાઈ ચાલો સ્વામીજી કહે છે ચાલ સાંભળવા તો જઈએ જા. એટલે પેલા ભાઈ સાંભળવા ગયા. એટલે પછી સ્વામીજી આ ચર્ચા કરી કે આપણે દુઃખનું કારણ આ જગત નથી, આપણે પોતાને ઓળખતા નથી એટલે આપણે દુઃખી થઈ રહ્યા છે, આપણે અશાંતિનો અનુભવ કરીએ છીએ. એટલે બધું સ્વામીજીએ ચર્ચા કરી. પેલું પ્રવચન પેલા એ સાંભળ્યું બરાબર 1 કલાક. પ્રવચન પૂરું થયું એટલે સ્વામીજીને પગે લાગ્યો અને પછી કે સ્વામીજી આ તમે જેટલી વાત કરી ને કે દુઃખી છું, અશાંતિ છું, મને તો કોઈ અશાંતિ છે જ નહીં સ્વામી. આ સ્વામીજી ને બોલવામાં કડક કરા. સારું જજુમો જો આ સમજ શું કીધું? આ જજુમો શબ્દ સૌરાષ્ટ્રનો આ સમજ. એટલે શું છે હજી આ જગત સાથે થોડુંક લડી લે પછી અક્કલ આવશે કે શાંતિ છે કે અશાંતિ છે. ભગવાન જે કહી રહ્યા છે આગળ આપણે જોયું એમ કે એ સાધક માટે સાધન છે. જો આ સમજો પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો એનો અર્થ શું થયો? આપણું જીવન પણ એવું કંઈક બને કે આપણે પોતાના સુખ માટે, જો આ સમજો બીજી રીતે કહું, આપણે સુખ માટે બીજા પર આધાર રાખીએ છીએ. આત્મની એવા આત્મના તુષ્ટનો અર્થ શું થયો? સુખ માટે બીજા પર આધાર રાખવાની કોઈ જરૂર જ નથી. કેમ? અમૃત રસ લાભે ન અલમ પ્રત્યયવાન. શંકરાચાર્યજીને પણ એક શબ્દ લે તેના પર એક પ્રવચન થાય. આ સમજજો ભગવાનના શબ્દ તો મહાન જ છે, ગંભીર જ છે. શંકરાચાર્યજી પણ જે ભાષ્ય લખે એ પણ શું છે? એટલું જ ગંભીર છે. આ સમજ અલમ પ્રત્યય બાહ્ય જગત પ્રત્યે કોઈ પ્રકારનું નથી, એવી કોઈ પ્રકારની કોઈ વસ્તુ બાકી છે, કોઈ અસંતોષ છે. કેમ? એને ખબર છે આ અનાત્મા છે, જડ છે, એ સુખ આપી શકે એમ છે જ. જડમાં સુખ હોય જ નહીં, એ અનિત્ય છે. અનિત્ય આગમઃ અપાયિનઃ અનિત્ય. જે અનિત્ય છે, વિકારી છે, જડ છે, એમાં સુખ હોઈ શકે જ નહીં. એટલે શંકરાચાર્યજીને ભાષ્ય ને શંકરાચાર્યજીને સ્તોત્ર પણ વાંચીએ તો મજા પડે. કૌપીન માત્રેણ તુષ્ટિવંત ખલુ ભાગ્યવંત. એની પાસે કશું નથી છતાં પણ શું છે? કૌપીનવંત ખલુ ભાગ્યવંત. ખરેખર ભાગ્યશાળી કોણ છે? જેના બંગલો છે, સ્કોડા છે, એ ભાગ્યશાળી છે. કૌપીનવંત. એક લંગોટ જ પહેરી જો વિચાર, છતાં એ ભાગ્યશાળી છે. કેમ? અમૃત લસરાભેન સંતુષ્ટ. એની પાસે જે છે એ ક્યાંય નથી. જો સમજો વેદાંત ભણીએ ને એટલે બાહ્ય જગત પ્રત્યેની અપેક્ષા આપણી ઓછી થવા માંડવી જોઈએ. જેટલી તમારી અપેક્ષાઓ બાહ્ય જગતની ઓછી થાય ને એટલું જ મનમાં શાંતિ છે. એટલે કે આ જગત તમને કઈ આપી શકે એમ છે જ ને. સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. જો વિચાર એનો અર્થ શું થયો? આ કોઈને માટે નથી. કોના માટે છે? આપણા માટે. હજી આપણે જો સુખનું સાધન બીજું માનતા હોય, અન્યમાં સુખ જોતા હોય, તો ભગવાન આપણને કહી રહ્યા છે કે અન્યમાં સુખ જોવાની જરૂર નથી. આમ શંકરાચાર્યજી કહે છે અલમ પ્રત્યયવાન સ્થિત પ્રજ્ઞ સ્થિતા પ્રતિષ્ઠિતા આત્મા અનાત્મા વિવેકજા પ્રજ્ઞા. જા પણ કે સ્થિત પ્રજ્ઞ કઈ રીતે બન્યો? આત્મા અનાત્મા વિવેકજા પ્રજ્ઞા. જા સમજો એટલે કોણ? વિવેક વિચાર એને કહેવાય. જા સમજો એને શું કહેવામાં આવે? વિવેક વિચાર કરવાનો.
આ આત્મા છે, નિત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, અનાત્મા છે, જડ છે, દુઃખ સ્વરૂપ છે. આમ સતત આપણો વિવેક શું હોવો જોઈએ? જાગ્રત હોવો જોઈએ. વેદાંત ભણીએ ને એટલે આપણામાં એક સાવધાનતા આવી જાય. ધ્યાન કરીએ ને તો એક સાવધાન વ્યક્તિ બનવું જોઈએ. શું બોલીએ, શું કરીએ, ક્યાં જોઈએ, શું સાંભળીએ, બધામાં શું આવી જોઈએ? એક સાવધાનતા આવી જોઈએ. હું એટલે કહું કે ધ્યાન કરીએ એનો અર્થ શું થયો? તમારા એક એક વિચાર પ્રત્યે તમે શું બની ગયા? સાવધાન બની ગયા. કયો મનમાં વિચાર ઉઠ્યો, કેવી રીતે ઉઠ્યો, આ બધા પ્રત્યે આપણે શું હોવા જોઈએ? સાવધાન હોવા જોઈએ. શાસ્ત્રમાં એને પ્રતિઉત્પન્ન બુદ્ધિ કહેવાય. પ્રતિઉત્પન્ન બુદ્ધિ એટલે શું છે? જ્યાં પરિસ્થિતિ ઊભી થઈ તત્કાળ એના મનમાં શું આવવો જોઈએ? વિચાર આવવો જોઈએ. આપણે પેલો સવારે ઉઠીએ પેલો ચા પીએ ને પછી માન બુદ્ધિ ખુલે જા સમજ વિચાર. એટલા માટે આ પાઠ કરવું પણ કેમ છે? આપણી બુદ્ધિને સાવધાન બનાવે. આમ જ બોલવાનું છે, અહીંયા અટકવાનું છે, અહીંયા અટકવાનું નથી. આ બુદ્ધિ આપણી ઉચ્ચારણ દ્વારા પણ આપણે શું કરીએ છીએ? સાવધાનતા કેળવીએ. એ તો ભગવાન બધું સમજે, પછી બધું જ સમજે ભગવાન. આ સમજવાનું. વેદ પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ, પૂજા કરીએ, આ બધી વસ્તુ શાના માટે છે? આપણને એક સાવધાન વ્યક્તિ બનાવે. પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ એટલે આ તો ભૂલી ગયો અને ભૂલી ચૂક્યો પણ બધા સારું શું કરવાનું? તમને કોણ બધા એસએમએસ સરસ આવે, બધા સમજો. બધા આધ્યાત્મિક જ હોય બધા એસએમએસ. એક ટીપું ઝેર સંપૂર્ણ પાત્રના જે રસોઈ છે કે ખીર છે એને શું કરી દે? ચાલ, એક જ ટીપુની જરૂર છે. આ સમજો. એક જ ચિનગારી આખા મકાનને શું કરી નાખે? સત્ય. એક નાનો પથ્થર તમને પાડવા માટે પૂરતો, પડવા માટે પડની જરૂર નહીં પડે. આ સમજો. પડવા માટે શું જરૂરી છે? એક નાનો જ પથ્થર. જા સમજો. એનો અર્થ શું થયો? પાડથી બચવાનું છે કે પેલા કાંકરાથી બચવાનું છે? એનો અર્થ શું થયો? એક નાનો પણ દોષ જો આપણામાં રહી ગયો ને તો એ ફરીથી આપણને શું કરવાનું છે? આ સંસારમાં પાડવાનું જ છે પાછું. આ ભાગવત પુરાણ જેને આપણે કહીએ ને, આપણે કથા સાંભળીએ, કથા છે, કૃષ્ણ લીલા છે, લીલામાં પણ આનંદ છે. જો સમજો, એમાં કશું ખોટું નથી. પણ ભાગવત શબ્દનો અર્થ શું થાય? ભગવત અયમ ઇતિ ભાગવત. જે ભગવાનના છે એટલે કે જે ભગવાનના ભક્તોની લીલાની ચર્ચા જ્યાં છે એને ભાગવત કહેવાય. પણ આ સંપૂર્ણ ભાગવત તમે જુઓ, એની એક વિશેષતા છે કે બધા ભક્તો છે. જો આ સમજો, ભીષ્મ પિતામાં કહીએ, યુધિષ્ઠિર કહીએ, અર્જુન કહીએ, ભીમ કહીએ, કુંતી કહીએ, દ્રૌપદી કહીએ, બધા શું છે? ભગવાનના ભક્તો છે. પણ એ દરેક ભક્તોમાં એક દોષ એવો હતો જેને કારણે એમને શું કરવું પડ્યું? જો વિચાર, કુંતીનો પણ જયારે સ્વર્ગ ગમન થયું અને કુંતી પહેલા પડી. જો વિચાર, કુંતી જયારે પડી ત્યારે પૂછવામાં આવ્યું કે કુંતીનો દોષ શું હતો? વિચારી દો. દ્રૌપદીનો દોષ શું હતો? ભીષ્મ પિતાનો દોષ શું હતો? એક દોષ કર્યો અને એમણે બાણ શૈયા પર શું કરવું પડ્યું? વિચારી દો. અને એ પણ સાવધાનતાથી, ઈચ્છાથી. એમણે કોઈની હિંસા નથી કરી, અજાણતા એમણે એ કર્યું, પણ એમણે શું કરવું પડ્યું? જ્યાં મકર સંક્રાંતિ આવે જ છે, આ સમજો. ઉત્તરાયણ સુધી એમણે રાહ જોવી પડી, બાળ સૈયા પર સૂવું પડે. આપણને એક કાંટો વાગેલો હોય ને અને કાંટો નીકળી ગયો હોય પછી આપણે શું કરતા રહીએ? સવારે ઉઠીને આમ જ કરતા હોય. આ સમજો, આંગળી પંપ પાડતા હોઈએ આપણે. અને બાણ સૈયા પર સૂવું શું છે? વિચાર. એક દોષ અને પછી શું કરવું પડ્યું? समझो, जो सावधान है वही साधक है. आ समझो, सावधानता जीवन में आवे.
કેમ? કારણ કે આ જગત તો આપણને આકર્ષિત કરવા માટે તૈયાર જ બેઠું છે. દૈવી એશા મમ માય, આ મારી માયા બેઠી જ છે. ક્યાંક ને ક્યાંકથી આપણને શું કરે છે? એ ખેંચી જ જાય. અને એટલા માટે થોડીક અસાવધાનતા બતાવી અને ભીષ્મ પિતામહને પણ શું થયું? યુધિષ્ઠિર ધર્મનિષ્ઠ, જો આ વિચાર, જેનો રથ 2 વેંત ઊંચો ચાલતો. કેમ? એ ધર્મનિષ્ઠ. ધર્મરાજાને કૃપાથી કુંતીને ત્યાં એ જન્મેલા. એક જ દોષ કયો હતો? જુગાર રમવાનો. અને શું કરવું પડ્યું? બધું જ ગુમાવ્યું. જો આ સમજો, ધર્મનિષ્ઠ હતા છતાં પણ શું થયું? બધું જ ગુમાવ્યું. આત્મની એવા આત્મના તુષ્ટનો શું થાય? આ જગતની કોઈ પણ વસ્તુમાં સુખ નથી, એ બુદ્ધિ શું થવી જોઈએ? સ્પષ્ટ રહેવી જોઈએ. આ જગત સુખ ને કે દુઃખનું કારણ નથી. એટલે પૂજ્ય સ્વામીજી કે તું જ તારા દુઃખનું કારણ છે. ભગવાન એ જ કહે છે, આત્મૈવ આત્મના બંધુ આત્મૈવ રિપુરાત્મન. આત્મા, આ મન જ તમારો દુશ્મન છે, આ મન તમારું શત્રુ છે, આ મન જ તમારું શું છે? મિત્ર છે. કોને તમે દુશ્મન કહેશો? કોને તમે શત્રુ કહેશો? આપણામાં જ અસાવધાનતા, આપણે જ ભૂલી જઈએ. એટલે કહું, પેલું એક કપડું લે ને તમે પછી બીજા 4 કપડા પાડીને આવે. એક ફાઇલ કાઢે ને બીજી 4 ફાઇલ કાઢે. રોજ ચેક લખતો હોય તો રોજમાં છેકા તો પડતા જ હોય. એટલે જ સરકારે કાયદો બનાવવો પડે કે છેકા વાળો ચેક શું કરવાનો? રિજેક્ટેડ. જો વિચાર, નવું કામ કરીએ અને ભૂલ કરીએ સમજી શકાય, પણ રોજનું કામ હોય તો પણ શું કરે? સમજો, આપણી અસાવધાનતા. કર્મની દ્રષ્ટિએ જો અસાવધાનતા. એટલા માટે શ્રુતિ માતા જ્યાં કર્મની ચર્ચા કરે, ભગવાને જે કર્મની ચર્ચા કરી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. કેમ? આ કર્મ દ્વારા જ આપણે શું બની શકીએ? એક સાવધાન વ્યક્તિ બની શકીએ. જપ દ્વારા શું કરી શકીએ? એક સાવધાન વ્યક્તિ બની શકીએ. પૂજા દ્વારા શું કરી શકીએ? સાવધાન વ્યક્તિ બની શકીએ આપણે. વિચાર, આ બધી વસ્તુ સાધના કહેવાય. એ સાધના શાના માટે છે? આપણને સાવધાન બનાવવા. આ વિચાર, આ સમજદારી આપણે કેળવીએ કે બહાર સુખ દુઃખ નથી. વિચારજો, એટલું જ નહીં, બહાર સુખ દુઃખ મૂકીને આપણે પોતાને શું માને? હું તો દૂધનો ધોઈ લો. જો સમજ, મારામાં કોઈ દોષ છે જ નહીં. આ બધા દોષ છે કોનામાં છે? અનેક કારણે હું દુઃખી. આ સમજ. અને એટલા માટે ભગવાન શું કહે છે? આત્મની એવ આત્મના તુષ્ટ. શંકરાચાર્ય છોડતા નથી. આ સમજવાનું. આત્મા અનાત્મા વિવેકજા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જા સમજ, એ બુદ્ધિ એની ક્યાં પ્રતિષ્ઠિત થઈ ગઈ છે? આત્મામાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. જો વિચાર, એનો અર્થ શું છે? જો આ આધુનિક ભાષામાં વાત કરીએ, ઘણા લોકો ચર્ચા કરે, મારો છોકરો સેટ થઈ ગયો, સેટ થઈ ગયો. જા સમજ, એને બધું બરાબર છે, બંગલો લેવાઈ ગયો, છોકરાઓ છે, નોકરી બરાબર, બધું અમે છોકરાને સેટ કરી દીધા. જો આ સમજ, ભગવાન કે સેટ આત્મામાં થવાનું છે, પ્રતિષ્ઠિતા. જો સમજ, ખરી પ્રતિષ્ઠિતા ક્યાં થવી જોઈએ? આત્મામાં થવી જોઈએ. બોલો, આત્મામાં તો પ્રતિષ્ઠિત છે જ નહીં. જો આ સમજ, જે અનિત્ય છે, જે દુઃખ છે, એમાં શું માને છે? મહાભારતમાં કથા છે. આ મહાભારત એટલે વાર્તાનો ખજાનો. આ સમજ, એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો, એક અવાવરો પણ કૂવો હતો. અને પેલો અવાવરો કૂવો ને એટલે પછી બધું પીપળો લીમડો ઉગી નીકળે. એટલે આમ ખબર પડે નહીં કે અહીંયા કૂવો છે. અને બાજુમાં પેલું મોટું એક વડનું વૃક્ષ હતું. એટલો ચાલતો હતો. જો આને જ કહેવાય અસાવધાન. આ સમજ છે.
ઊંચું ઊંચું ઊંટ ભાડે એવું કહેવાય. ઊંટ રણમાં ચાલે ને એટલે એને કઈ જોવાનું નહીં હોય નીચે, આ સમજ. પણ જમીન પર ચાલીએ તો શું છે, જોવું પડે. જ સમજો એ આજુબાજુ જોતો જોતો ચાલતો કુવા પર એનો પગ પડ્યો ને શું થયો, પડ્યો. કુવામાં પડ્યો તો પેલી વડવાઈ એક હતી, એ કુવામાં ટીંગાતી, એટલે એને શું કર્યું, પેલી વડવાઈ પકડી લીધી. એટલે પડ્યો અને પેલા સૂકા પાન હોય, પછી પેલું વડનું વૃક્ષ છે, એટલે જેવું એનું વજનથી આખું વૃક્ષ હલી ગયું. જો આ સમજો. હવે એ ડાળી હતી ને એના પર પેલું મધમાખીનો એક કૂડો હતો. એ જેવો એ પડ્યો ને એના શરીરના વજનથી આમ ખેંચાય એટલે પેલો મધપૂડો જરાક ફાટ્યો. એ મધપૂડો ફાટે એટલે પછી એમાંથી શું થાય, પેલું મધ નીકળે. એટલે એ મધ સીધું શું પડે અને મળે. આ વાત તો જાણીતી છે, કઈ નવી નથી આ સમજ. એટલે એને જો ઓહો આ ભગવાને મધ આપ્યું. જો આ સમજ. પણ પેલો અવાજ ખૂબ થયો અને પછી પેલી નીચે સૂકા પાંદડા પડે એટલે કૂવો ખાલી હતો, સૂકો. એટલે નીચે પેલો કાળો નાગ, એટલે એને ફેણ ઊંચી કરી દીધી. એ ગભરાઈ ગયો બિચારો. એટલું જ નહીં, પેલા ઉપર બે ઉંદર હતા, એક કાળો ને એક સફેદ. એ બંને જણા પેલી વડવાઈને શું કરતા હતા, પણ એને મજા ક્યાં આવતી હતી. નીચે પેલો કાળોતરો નાગ છે, એ મૃત્યુ કહેવાય. એને શું કહેવાય, મૃત્યુ. જા તો કાળો અને ધોળો ઉંદર એટલે દિવસ અને રાત. જો આ સમજો. દિન્યામન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. પણ એ સામા મસ્ત છે, પેલું મધ છે. એમ આપણે પણ સામા મસ્ત ઉબાડ્યું ખાધું, પોંખ ખાધો, ઊંધિયું ખાધું. છોકરા છોકરો ખોડામાં બેસે ને અમૃત રસ લાભ લાગે. ક્યાં બુદ્ધિ આપણી પ્રતિષ્ઠિત છે, વિવેક જા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ક્યાં પ્રતિષ્ઠિત છે. આ જગતમાં જ પ્રતિષ્ઠિત છે. આ સમજ. સામે કાલ ક્રીડ હતી, રાજ્ય મળ્યું પછી યુધિષ્ઠિરને પૂછવામાં કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે. દિને દિને સ્મશાને ગચ્છન્તિ જનાઃ. રોજ કોકને વડાવ્યા આવે, છતાં કોઈ એવું તો વિચારતું જ નથી કે હું જવાનો એક દિવસ. અમર પટ્ટો લખાવે, અમારા દાદી એવું કહેતા હંમેશા. એ ભણેલા ને વાંચતા લખતા આવડતું ને, પણ એમની બધી વાતો બહુ સરસ. એટલે પછી બાપુજી ક્યારેક એવું કશું કે એમને, એટલે કે ભાઈ કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. જા કોણ અમરપટ્ટો લખાવીને આવ્યું, અને કોને ખબર દજાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અને છતાં ઊંઘી તો જઈએ તો બરાબર આરામથી જ ઊંઘતો હોય. જા સમજ. ક્યાં આપણે પ્રતિષ્ઠિત છે. ભગવાન શું કે છે, એની બુદ્ધિ ક્યાં પ્રતિષ્ઠિત છે, આત્મામાં પ્રતિષ્ઠિત છે. અને આ જો જ્ઞાનીનું લક્ષણ છે, તો જ્ઞાનીનું લક્ષણ સાધક માટે શું બનવું જોઈએ, સાધન બનવું જોઈએ. એનો અર્થ શું થાય, આપણે પણ પ્રયત્ન કરીએ. શંકરાચાર્ય શું કીધું, યત્ન સાધ્ય. જો સમજ. એ સાધન છે, એનો અર્થ શું થયો, પ્રયત્ન આપણો પણ શું હોવો જોઈએ, આપણે પણ પોતાનામાં સુખ જોવાનો પ્રયત્ન કરીએ અને શરૂઆત મેં કરી. એમ આ વાસ્તવિકતા છે. જો સમજો, ભગવાન આપણને કોઈ કાલ્પનિક જગતમાં લઈ નથી જતા. આ વાસ્તવિકતા છે કે સુખનું સાધન કે સુખ તો આત્મા જ છે. જો વિચાર, સુખ જો આત્મા છે તો અન્ય કોઈ પાસે સુખની અપેક્ષા રાખવી કે અન્ય મને દુઃખી કરી રહ્યો છે એ વિચારવું જ ખોટું છે. જો અને એટલે ભગવાનનું પેલું પહેલું વાક્ય બરાબર પાકું છે, અશોચ આનંદ શોચ સ્તમ. શોક માટે ખરેખર અર્જુન કોઈ કારણ જ નથી. કેમ, તું આનંદ સ્વરૂપ આત્મા જ છે. શોક કોને માટે? જો છતાં આપણે બધા શું છે, શોકગ્રસ્ત થઈને જ બેઠા. અર્જુનમાં ને આપણામાં કઈ દયા નથી. આ સમજો, ઉંમરમાં જ દયા છે, બાકી બધું હરખું જ છે. આ સમજવા. ચલો, અર્જુને 82 વર્ષે પ્રશ્ન પૂછેલો, આપણે 50 વર્ષે ચાલુ કર્યું, આટલો જ ફરક છે.
અશોચ, કોઈ શોકનું કારણ જ નથી. કેમ? આત્મનેવ આત્મના તુષ્ટ, જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે એને માટે પછી શું છે? કોઈ શોકનું કારણ છે? કોઈ એને સુખી દુઃખી કરી શકે? આ એક જો આ સમજો. હું સુખી છું એ વિચારવું પણ મૂર્ખતા છે. આ સમજો બરાબર. જેની પાસે ઘર હોય એને ગૃહી કહેવાય. જેની પાસે ધન હોય એને ધની કહેવાય. જો આ સમજો. જે ગુણવાન છે એને ગુણી એવું કહીએ આપણે, ગુણીજન એવું કહીએ આપણે. જો આ સમજો. તો જેની પાસે ધન છે એ ધની કહેવાય, ઘર છે ગૃહી કહેવાય. પણ ધન અને વ્યક્તિ બે શું છે? એક છે, અલગ. ગૃહી એમ કહીએ તો ઘર અને વ્યક્તિ અલગ છે, ધની એમ કહીએ તો ધન અને વ્યક્તિ શું છે? અલગ છે. અને ઈનત પ્રત્યય કહેવાય. આ સમજવા. એ જ રીતે જો સુખી થવું છે એમ કહીએ તો એનો અર્થ શું થયો? હું અને સુખ શું છે? મારી પાસે ધન નથી અને મારે ધન પ્રાપ્ત કરવાનું. મારું પોતાનું ઘર નથી અને હું ઘર પ્રાપ્ત કરું. જો તો મારે સુખી થવું છે, આ ઈચ્છા પણ શું છે? જો વિચાર, મારી પાસે ધન નથી અને ધન મેળવવાનું છે, મારે સુખી થવું છે, એનો અર્થ શું થયો? પહેલું પગથિયું જ ખોટું. આ સમજો. પહેલું જ પગથિયું શું થયું? અવિવેક થઈ ગયો. ત્યાં હું સુખ અહીંયા નથી અને પછી શું થશે? હું સુખી થઈશ. જો આમ સુખને આપણે ક્યાં મૂકી દીધું? બીજામાં મૂકી દીધું. આ સમજો. જો તમે ઈચ્છતા હોય કે હું સુખી થાઉં એવું જો તમે વિચારતા હોય તો એનો અર્થ શું થયો? તમે સુખ ક્યાં મૂકી દીધું? અન્યમાં મૂકી દીધું. જો વિચાર, ભગવાન કહે છે કે સુખ અન્યમાં છે જ ને. સુખ તો તું જ છે. આત્મની એવ આત્મના તુષ્ટ. તો એનો અર્થ શું થયો? જો સમજો. આત્મજ્ઞાની સુખી છે. જ્ઞાનીની ચર્ચા કરીએ. આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની સુખી છે અને એ પોતાને સુખી માનશે. ગઈકાલે જ મેં કીધું, હવે બધા અઘરા જ છે. એટલે સાંજે ચા પીને, સવાર તો ચા પીને આવવું જ પડે, પણ સાંજે શું કરવું પડે? આત્મજ્ઞાની પોતાને સુખી માને છે કે એ જાણે છે કે હું સુખ સ્વરૂપ છું. હું સુખી છું એમ નથી જોતો. એ શું છે? હું સુખ સ્વરૂપ છું. સમજવાનું. જે પોતાને સુખ સ્વરૂપ જાણે છે એને માટે શંકરાચાર્ય શું કીધું? પરમાર્થ દર્શન. એનો અર્થ શું થાય? સુખ મેળવવાનું છે. શું કરવાનું? પરમાર્થ દર્શન અમૃત રસ. પરમાર્થ દર્શન એટલે કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ આપણે એને શું કરી લઈએ? ઓળખી લઈએ. અને પરમાર્થ દર્શન જ શું છે? અમૃત રસ. આત્માના સાચા સ્વરૂપને ઓળખવું એ શું છે? અમૃત રસ છે. ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયામી. તું તારી અંદર જ જો, તું જ આત્મ સ્વરૂપ છે. આ અજ્ઞાન રૂપી આવરણ છે. અજ્ઞાન રૂપી આવરણને કારણે તું શું માને છે? આ જગત સુખ સ્વરૂપ તને લાગી રહ્યું છે. ખરેખર તું એ અમૃત રસ છે. પરમાર્થ દર્શન. જો કશું જ કરવાની જરૂર નથી. કર્મની આવશ્યકતા નથી. કર્મની આવશ્યકતા ક્યાં સુધી છે? જ્યાં સુધી બહિર્મુખતા છે, વિક્ષેપ છે, ત્યાં સુધી આ કર્મયોગ જરૂરી છે. એકવાર અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ, એકવાર વૈરાગ્ય થઈ ગયો, ભગવાન એને શું કહી ગયા? તદાગંતાસુ નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય શ્રુતિ પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. એકવાર એની બુદ્ધિ વિક્ષેપ રહિત શુદ્ધ થઈ ગઈ પછી કોઈ કર્મની આવશ્યકતા નથી. આત્મદર્શનની આવશ્યકતા.
આત્માને સુખી બનાવવાનો નથી. આત્મા સુખ સ્વરૂપ છે, એ જાણવાનું છે. અને એટલે શું કે છે? અમૃત રસ લાભેન પ્રતિષ્ઠિતા સ્થિત પ્રજ્ઞ વિદ્વાન તદા ઉચ્યતે. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર અર્થ આપે છે. જ્યારે પણ શંકરાચાર્યજી ભાષ્યના વાક્યમાં ઇત્યર્થ એવું લખે, એનો અર્થ શું થાય કે સંપૂર્ણ શ્લોક જે છે એ શ્લોકનો નિચોડ એક વાક્યમાં આપણને આપે. એટલે પછીના વાક્યમાં શું લખે છે? ત્યક્ત પુત્ર વિત્ત લોકેશન સંન્યાસી આત્મારામ આત્મક્રીડ સ્થિત પ્રજ્ઞ ઇત્યર્થ. અર્જુન, તું જ્ઞાનીનું લક્ષણ પૂછી રહ્યો છે. જો એટલા માટે આ જ્ઞાની શબ્દ આવો જ છે, એટલે ગૃહી ધની જેવો જ છે. આ સમજો. સુખી ધની ગૃહી કઈ ને એવો જ શબ્દ કયો છે? આ જ્ઞાની. એટલે કેનો ઉપનિષદમાં કહેવામાં આવે ને, જે માનતો હોય કે હું જ્ઞાની છું એ ખરેખર શું છે એ જાણતો. હું જ્ઞાની છું એમ કહીએ ને એ ઉપાધિ જ છે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું સુખી નથી પણ સુખ સ્વરૂપ આત્મા છું. એ જ રીતે હું જ્ઞાની નથી પણ શું છે? જ્ઞાન સ્વરૂપ આત્મા છું. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ શ્લોકનો નિચોડ એટલે કે જ્ઞાનીનું મુખ્ય લક્ષણ કયું છે? આત્મારામ આત્મક્રીડ. એને રમણ કરવા માટે, આનંદ માટે, ક્રીડા કરવા માટે અન્ય કોઈની આવશ્યકતા છે જ નહીં. પણ કે આવું કેવી રીતે થયું? ત્યક્ત પુત્ર વિત્ત લોકેશન સંન્યાસી. એનો અર્થ શું થાય? આ બાહ્ય જગતમાં સુખ શોધવાનું કે સુખ જોવાનું શું છે? જેણે બંધ કરી દીધું છે. આપણી જેટલી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓને શાસ્ત્ર આ 3 વિભાગમાં મૂકે છે. પુત્રેશના, વિત્તેશના, લોકેશન. જેટલી પણ ઈચ્છા છે ને આ 3માંથી એક જ કહેવાય. આ સમજ. પુત્રેશના એટલે કે પરિવાર સંબંધની આપણને જરૂરિયાત છે. વિત્તેશના એટલે કે સંપત્તિ, સગવડ, આ બધાની જરૂર છે. લોકેશના એટલે કે મને કેટલા લોકો ઓળખે. જો આ સમજો. ભલે તમે એમ કહેતા હોય કે આટલા લોકો ઓળખે ને, જો વિચાર, પણ તોય કેટલા લોકો આપણને ઓળખે? જો વિચાર. હકીકત તમને કહું, આ લોકેશના એક ભ્રમ જ છે. એ વિચારજો. આપણને એમ લાગે હું આ વ્યક્તિ તો બહુ પ્રસિદ્ધ છે. એ આપણી દ્રષ્ટિએ પ્રસિદ્ધ હોય. જો આપણે સચિન તેંડુલકર 99મી સેન્ચુરી મારીને એટલે આપણને શું લાગે? ઓ, આખી દુનિયા સચિનનું જ બોલે. આપણે ત્યાં ગુજરાતમાં એક મંત્રી ત્યારે હતા. એ મંત્રીને પૂછવામાં કે મને કઈ ખબર નથી. જો સમજો, આપણે જાણીએ એટલે લોક પ્રસિદ્ધ નહીં થઈ જાય. આ સમજો. એટલે તો આ જેટલા મહાત્માઓ, આ જગતગુરુ, જો આ સમજો, આપણે પહેલી વાર નામ સાંભળ્યું હોય છે. જગતગુરુ કહેવાય. એટલે પૂજ્ય સ્વામીજી બહુ કરે, એના પોતાના જગતના ગુરુ. જો આ સમજ. પ્રસિદ્ધિ પણ શું છે? મર્યાદિત છે. આ સમજ. ગમે એટલે તમે પ્રસિદ્ધિની વાત કરો ને, સમજવાનું. આ ઘણી વાર એવું બને. અમે સ્વામીજી 35 વર્ષથી એક જગ્યા પર. હવે એ 35 વર્ષ એટલે આપણને શું થાય? બધા ઓળખતા જ હશે ને ત્યાં ચાલતા. અને મોટું શહેર હોય એટલે કોઈ મને મળ્યું, આ તમારે પેલા કોણ સ્વામીજી? આ પહેલો પૂછે ને એટલે આપણને મનમાં શું લાગે? ના તો ત્યાં 35 કે મને ખબર જ નથી. લોકેશન એમ કહીએ આપણે એટલે કે આપણું જગત જે છે ને, આપણું જે લોક જેને કહીએ, એ લોક જ શું છે? મર્યાદિત છે. આપણું જગત કેવડું છે ને એ જાણવું હોય ને તો 2 પ્રસંગમાં ખબર પડી જાય. આ સમજ. ઘરમાં લગ્ન નીકળે અને જેટલાને આમંત્રણ આપીએ ને આપણું જગત. જો વિચાર,
પેલો એપાર્ટમેન્ટમાં રહેતો હોય ને, આખા એપાર્ટમેન્ટને આમંત્રણ આપે. સોસાયટીમાં રહેતો હોય, આખી સોસાયટીને આમંત્રણ આપે. જો પહેલાના જમાના જેવું નથી રહ્યું. સમજ, ગામમાં એક ઘરે લગ્ન હોય ને એટલે બધા ઘરના રસોડા બંધ થઈ જાય, અને એ આનંદ અલગ હતો. આ સમજો, એ જેણે આનંદ જોયો છે ને એને જ ખબર પડે. આખા ગામમાં આનંદ હોય. જો વિચાર, કોઈ વિરોધ નહીં, ઝઘડો નહીં. હવે એવું રહ્યું છે? આ આટલું જગત કહેવાય આપણું. આ સમજ, ઘરે મૃત્યુ થયું હોય અને જેટલા મળવા આવે એવી અપેક્ષા રાખીએ, એ આપણું જગત. બાકીના બધા શું છે? અલ્પતા. એને શું કહેવામાં આવે? અલ્પતા. લોકેશના એટલે આપણે એક અલ્પ જગતમાં રહીએ છીએ, અને એમાં આપણી પ્રસિદ્ધિ છે એટલે આપણે શું માનીએ? આ સમજો. અથવા તો પરલોક ગમન. જઈને તમે ક્યાં સુધી જઈ શકો? બ્રહ્મલોક સુધી જઈ શકો. પણ ભગવાન કહીશ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ થયો તો પછી શું થવાનું? મૃત્યુ થવાનું જ છે. પછી બ્રહ્મલોકમાં જન્મ થાય કે સ્વર્ગમાં જન્મ થાય? જો આ સમજો. પુનરપી જનનમ પુનરપી મરણ. જો એટલે કહું, આ બધી વાસ્તવિકતા. ફરી ફરી જન્મ થવો, ફરી ફરી મરણ થવું, એમાંથી આપણે ઊંચા આવતા જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ત્યક્ત. આ ત્યાગી દીધું છે. કઈ કઈ વસ્તુ? જો ત્યક્ત એટલે એમને ત્યાગી રહ્યો છે. ત્યક્તનો શું થયો? આ બધું છોડી દીધું છે. જેને પુત્રેશના, વિત્તેશના, લોકેશના, એને શું કહેવાય? સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય? આ ત્રણ પ્રકારની ઈચ્છાઓનો જેને શું કર્યો છે? ત્યાગ કર્યો. જો એટલે કહું, વેદાંત ભણાવવા વાળા ઘણા છે, પણ આ પ્રકારની એશનાનો ત્યાગ કરવો શું છે? અઘરો જ છે. માયાને આગલે બારણે કાઢીએ ને એ માયા પાછલે બારણે આવી જ જાય. એટલું જ નહીં, આ ત્યાગ કેમ કર્યો એને? જો આત્મારામ. મુખ્ય તો કયું છે? આત્મારામ આત્મક્રીડ ઇત્યર્થ. આમ એ પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે, અન્ય કોઈની એને આવશ્યકતા છે જ નહીં. આ એક જ શ્લોક પૂરતો છે. હવે ભગવાન જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચા દર્શાવે છે કે એનું જીવન કેવું હોવું જોઈએ. જો એ આત્મારામ છે, આત્મક્રીડ છે, પોતાનાથી જો એ સંતુષ્ટ છે, તો એ એના જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે? જો આ સમજો. જો એ આત્મારામ છે તો એનો જે આનંદ છે શું થવો જોઈએ? અભિવ્યક્ત થવો જ જોઈએ. આપણું જ્ઞાન હંમેશા શું થાય? કોક ને કોક રીતે અભિવ્યક્ત થવાનું છે. જો આ સમજ, તો કે આ જ્ઞાનની એના જીવનમાં કેવી રીતે અભિવ્યક્તિ થાય છે. પણ આ બધા માપદંડ બીજાને માપવા માટે નથી. કોના માટે છે? આપણા જીવનમાં એવી અભિવ્યક્તિ છે કે નહીં? એટલે આ જગતની દ્રષ્ટિએ દુઃખેષુ અનુદ્વિગ્ન મના. પોતાની દ્રષ્ટિએ તો શું છે? આત્મારામ આત્મતુષ્ટ આત્મક્રિય. આ સમજ. આત્મારામ શબ્દ છે ને એ મજાનો. આત્મા એવ આરામ યસ્ય ઇતિ આત્મારામ. આત્મા જેને માટે શું છે? આરામ. આપણો આરામ પેલો ગાડી તક્યો. આ સમજો. આપણો આરામ ઘર, ગમે ત્યાં ફરી આવે, પણ શું છે? ઘરનો છેડો, દુનિયાનો છેડો શું છે? ઘર. આમ ઘરે એટલે શાંતિ. આજે હું તો આરામથી ઊંઘી ગઈ. કેમ? શંકરાચાર્ય કે છે આરામ આત્મા એવ આરામ યસ્ય ઇતિ આત્મારામ. એ રમે છે, રમે ને આત્મક્રીડ. એનો અર્થ શું થયો? એને આરામની જરૂર છે? કોઈ આરામની જરૂર.
આત્મા એવ આરામ. તો કે આ બધી વસ્તુ અભિવ્યક્ત થવી જોઈએ જીવનમાં. કે પહેલું શું છે? દુઃખેશુ અનુદ્વિગ્ન મના. શંકરાચાર્યજી કે છે દુઃખેશુ, જ્યાં બહુવચન છે. દુઃખેશુ શું કહેવાય? બહુવચન. દુઃખે દુઃખયોહો દુઃખેશુ. દુઃખોમાં એનો અર્થ શું થયો? એવું માનવાનું નહીં કે આત્મજ્ઞાન થાય એટલે બધું આજુબાજુ આમ લીલા લહેર હોય. જ્યાં આગળ મેં કહ્યું એમ ભગવાન વાસ્તવિકતાની ચર્ચા કરે. એના જીવનમાં પણ પ્રારબ્ધને અનુરૂપ શું થવાનું? પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ આવવાના જ છે. આગળ મેં કહ્યું આપણે જે બધું યથાકર્મ યથાશ્રુતમ જોયું, આપણે જ બધું લખી આવેલા છે. તે ભગવાન કે હું તો કોઈ કઈ આપતો જ નથી, તે માગ્યું મેં આપ્યું. આગળ ભગવાન આ બધી ચર્ચા કરશે. ભગવાન હાથ ઊંચા જ કરી દેવાનું. આપણે એમ માનતા કે ભગવાન સાંભળતો જ નથી, ભગવાન કંઈ કરતો નથી. ભગવાન કે હું તો કંઈ કરતો જ નથી. જા સમજ, તું કરે તું ભોગવે. જા સમજ, આપણું જ પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ પ્રમાણે આપણી સામે શું થવાનું? એક પરિસ્થિતિ આવવાની. બે વસ્તુ અહીંયા સમજવાની. જા સમજ, આપણા પ્રારબ્ધને અનુરૂપ આપણી સામે શું આવે છે? એક પરિસ્થિતિ આવે. એ પરિસ્થિતિ જા સમજો બરાબર. આ ઉપાધિની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક ક્યાં તો એ અનુકૂળ હોય અને ક્યાં તો શું હોય? પ્રતિકૂળ હોય. ધારો કે તાવ આવે એટલે ઋષિકેશમાં પહેલા જમાનામાં જે બધા મહાત્માઓ રહેતા ને, તાવ આવે ને તો એવું કે ચાલો એક પાપ ઓછું થયું. જા તાવ ક્યારે આવે? આપણે જ લખી આવેલા છે. આ સમજવા એટલે ભાગવતમાં ચર્ચા કે એક શેઠ મરી ગયા, મરવાની તૈયારી થઈ ગયા, મરવાની તૈયારી. બોલો જીવ શરીરમાંથી નીકળે જ નહીં. જો આ પેલું ગંગા જળ આપ્યું, તુલસીનું પાન મૂક્યું, પ્રાર્થના કરે, બધું પેલું જીવ છૂટે જ નહીં. કે કેમ જીવ છૂટતો નથી? કે શેઠે જિંદગીભર જે બધું કરેલું ને, કઈ કેટલા નહીં કાપેલા ને કેટલા નહીં મારેલા ને કેટલા નહીં હુવડાવેલા. જા સમજ, એ બધા પેલા રાહ જોઈ કે તું આ શરીરમાંથી બહાર નીકળ. જા સમજ, એટલે શેઠને આ બધા દેખાય અને આ બધા રાહ જોઈને બેઠેલા. કાની રાહ જોઈને બેઠેલા? આ મચ્છરે મારીએ ને પછી એ મચ્છર તો રાહ જોઈને બેઠું જ છે તમે આ શરીરમાંથી નીકળો ને, એટલે એ રાહ જોઈને બેઠેલું. આ સમજ, એ રાત જોઈ કે આ શરીર તમે છોડો એટલે શું કરવાનું? એ પકડો. એટલે શેઠનો પેલો જીવ છૂટે ને કેમ? કે એટલું કરેલું છે ને પેલા બધા રાહ જોઈને બેઠા કે આ નીકળે ને અમે એને પકડીએ. એટલે કોઈ અધર્મ મહેરબાની કરીને કરો નહીં. ધર્મ કરવાનો હશે ત્યારે થશે, પણ શું છે? અધર્મ નહીં કરવાનો. આગળ મેં કીધું એમ નાનો દોષ જ આપણને પાડે. એમાં આપણને હવે નાનું મોટું જૂઠું બોલીએ શું છે? જાતું પણ એ નાનું જૂઠ જ પછી શું કરે આપણને? આ સમજો, દોષ આપણને હવે એમાં હું મોટી ભૂલ થઈ ગઈ. જા એ નાની જ ભૂલ આપણા માટે શું થઈ શકે? એટલે હું વારંવાર કહું છું, ભગવાને કહી છે સ્વધર્મમાં પિચાવેક્ષ્ય, ધર્મનો ત્યાગ તો જરાય નહીં કરવાનો. સમજ, અને અધર્મ કરતા તો પોતાને આપણે અટકાવવા જ પડે. કારણ કે આ જીવન એવું થઈ ગયું છે, કાળ એવો છે કે અધર્મ બહુ સહજ છે અને ધર્મ શું કરવો પડે? પ્રયત્ન પૂર્વક કરવો પડે. આ સમજ, જૂઠું બોલી દેવું, કપટ કરી દેવું, એ બધી વસ્તુ તો શું થઈ ગઈ? બહુ સહજ થઈ ગઈ. સહજ થઈ ગઈ કરતા પણ બેશરમ થઈ ગયું. હવે તો પેલો લાંચ લેતો ને એને કઈ શરમ જેવું રહ્યું જ નથી. જો વિચાર, અને એમ માનતા ને કે પેલો 8,000 ભ્રષ્ટાચાર કર્યા કરે એટલે આપણો દેશ તો હાવ નકામો છે ને ભ્રષ્ટાચાર, આખી દુનિયામાં ભ્રષ્ટાચાર છે. આ સમજો, એને નામે આપણા ભારતને વખોડવાની કોઈ જરૂર નથી. લોકો બહુ
વિચિત્ર દિશામાં જઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર કાઢવો એક વસ્તુ છે, પણ એને કારણે એમ માની લેવું કે આખી દુનિયામાં આપણો દેશ જ હાવ નકામો છે ને ભ્રષ્ટાચારી છે, એ વસ્તુ ખોટી છે. આ સમજજો. અન્ય દેશોમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર ચાલે, એટલો જ અધર્મ અન્ય દેશોમાં પણ છે જ. આ કળિયુગ છે. કળિયુગમાં શું છે? અધર્મ રહેવાનું, અધર્મની પ્રધાનતા છે. અને એટલા માટે આગળ મેં કહ્યું એમ આપણે શું રહેવું પડે? સાવધાન રહેવું જ પડે. થોડીક પણ જો અસાવધાનતા આવી ને તો અધર્મ થયા વગર રહે જ નહીં. આ સમજો. અને અધર્મ અત્યારે પણ કરીએ અને પહેલા પણ કરેલા છે. અને એટલા માટે પ્રારબ્ધ પ્રમાણે શું થવાનું? જીવનમાં પ્રતિકૂળતા આવવાની જ. જો આ સમજો. મનુષ્ય જીવન કેવું છે? પુણ્યેન ઉર્ધ્વમ ગચ્છતિ પાપેન અધઃ ઉભાભ્યામ મનુષ્ય લોકે. પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે મનુષ્ય શરીર મળે. તેનો અર્થ શું થાય? આપણા પ્રારબ્ધમાં પાપ અને પુણ્ય કેવા છે? લગભગ સરખા જ છે. અને જો એવું છે તો જ્યારે પાપ હોય તો પાપ આપણા જીવનમાં શું કરે છે? એક પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે. આ બરાબર સમજ. પુણ્ય છે તો આપણા જીવનમાં શું થાય? એક અનુકૂળ પરિસ્થિતિ. આ પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે દુઃખ કહીએ, અનુકૂળ પરિસ્થિતિને આપણે શું કહીએ? સુખ કહીએ. પણ એ પ્રતિકૂળતા કે અનુકૂળતા જે છે એ આત્માની દ્રષ્ટિએ છે કે ઉપાધિની દ્રષ્ટિએ? જો સમજો. પ્રતિકૂળતા કહીએ કે અનુકૂળતા કહીએ, એ ત્રણ પ્રકારથી આપણા જીવનમાં આવે. શંકરાચાર્યજી કહે છે દુઃખેષુ આધ્યાત્મિકાદિષુ પ્રાપ્તેષુ. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ત્રણ જ પ્રકારથી આપણા જીવનમાં. એક આધ્યાત્મિક એટલે આ ઉપાધિની દ્રષ્ટિએ, આધિભૌતિક એટલે કે આજે આપણી આસપાસની જે પરિસ્થિતિ છે, આધિદૈવિક એટલે કે જે પરિસ્થિતિઓ પર, જે પરિબળો પર આપણું કોઈ નિયંત્રણ નથી. તો ત્રણ રીતે જ પ્રતિકૂળતા આવવાની: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણ જ પ્રતિકૂળતા. આધ્યાત્મિક એટલે આપણા શરીરમાં કોઈ પ્રતિકૂળતા ઊભી થાય. આધિભૌતિક એટલે આપણી આજુબાજુ કોઈ પ્રતિકૂળતા છે. અને આધિદૈવિક એટલે શું છે? ઠંડી છે, ગરમી છે, ધરતીકંપ થવો, વરસાદ પડવો, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી, આ બધી વસ્તુ શું છે? આધિદૈવિક છે. આધિદૈવિક એટલે કે જે પરિબળો પર આપણું કોઈ નિયંત્રણ નથી. આમ આ ત્રણ પ્રકારથી પ્રતિકૂળતા આવે એટલે શું કહેવાય? દુઃખેષુ. અહીંયા દુઃખ શબ્દનો અર્થ શું કરી દેવાનો? પ્રતિકૂળતા. આ સમજો. દુઃખ શબ્દનો અર્થ શું થાય? પ્રતિકૂળતા. આ ત્રણ પ્રકારની પ્રતિકૂળતાઓ એના જીવનમાં આવે. પ્રાપ્તેષુ. પ્રાપ્તેષુ એટલે શું છે? એને પ્રાપ્ત થઈ, એ પરિસ્થિતિ ઊભી થઈ એના જીવનમાં. અનુદ્વિગ્ન મનાહ ન ઉદ્વિગ્ન પ્રક્ષુભિતામ દુઃખ પ્રાપ્તૌ મનઃ યસ્ય સહાયમ અનુદ્વિગ્ન મનાહ. એ જ્ઞાની કેવો છે? એ સ્થિતપ્રજ્ઞ કેવો છે? અનુદ્વિગ્ન મનાહ, જેનું મન પ્રતિકૂળતામાં ઉદ્વિગ્ન થતું નથી. પ્રક્ષુભિત. શંકરાચાર્ય શું કહે છે? પ્રક્ષુભિત. એકવાર આપણું મન ઉદ્વિગ્ન થાય એટલે પછી આપણી બુદ્ધિ પણ વિચાર કરતી શું થઈ જાય? પ્રક્ષુભિત થઈ જાય. પ્રક્ષુભિત એટલે કે અટકી પડે. એને ખબર નહીં પડે શું કરવું. એ વિચાર કરતો બંધ થઈ જાય. એટલો બધો પ્રક્ષુભિત થઈ જાય. ક્ષુભિત થવું એટલે કે એના મનમાં શું કરવું ને એને ખબર જ નહીં પડે. પણ ભગવાન શું કહે છે? અનુદ્વિગ્ન મના. પ્રતિકૂળતામાં પણ જેનું મન ઉદ્વિગ્ન થતું નથી. એનો અર્થ શું થયો? એના જીવનમાં પ્રતિકૂળતા તો ખરી જ, પણ પ્રતિકૂળતા આવવા છતાં પણ એ દુઃખી થતો નથી. પોતાના પર હું દુઃખી છું એવું લેબલિંગ કરતો નથી.
આપણે તો થોડીક પ્રતિકૂળતા આવી એટલે આપણી જાત પર લેબલ શું મારી દીધું? બહુ દુઃખી છું. અનુદ્વિગ્ન મનઃ એટલે કે એ ક્યારેય પ્રતિકૂળતે અનુરૂપ પોતાનું શું છે અનુમાન કરતો નથી, પોતાને માની લેતો નથી. પ્રતિકૂળતા છે જો સમજો, પણ એને કારણે હું દુઃખી છું એવો નિર્ણય કરતો નથી. એનો અર્થ શું થાય? પરિસ્થિતિને આધારે એ પોતાના વિશે કોઈ અભિપ્રાય બાંધતો નથી. આપણે તો થોડી પ્રતિકૂળતા આવીને આપણે પોતાના વિશે શું અભિપ્રાય બાંધી દઈએ? હું નકામો છું, મારાથી કંઈ થતું જ નથી, કંઈ વિચારતો જ નથી, મારી બુદ્ધિ ઠપ થઈ ગઈ, હું તો દુઃખી છું. સમજો, પણ જ્ઞાની કોણ છે? એ પોતાના વિશે કોઈ પણ પ્રકારે કોઈ અભિપ્રાય બાંધતો જ નથી. હું દુઃખી છું, હું વિક્ષિપ્ત છું. બહારની જ પરિસ્થિતિ એમ નહીં, આધ્યાત્મિક એ શું? એનો અર્થ શું થાય? શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ પણ શું થઈ શકે? પ્રતિકૂળતા આવે જો સમજ. ગમે એવી ઉપાધિની દ્રષ્ટિએ પણ પ્રતિકૂળતા આવે, પણ એના મનમાં શું છે? કોઈ ઉદ્વેગ નથી. આપણે પેલો તાવ આવે ને પછી જે પરિસ્થિતિ ઊભી થાય, ભગવાનનું નામે નહીં લે, ઓમાં ઓમાં જ કરતો હોય. એટલે તાવ શરીરને આપણે તું શું કામ દુઃખી થાય? કોને તાવ આવ્યો? મને તાવ. એટલે આગળ કહી છે ને, આત્મા અનાત્મા વિવેક જા પ્રજ્ઞા. હું કોણ છું? અસંગ ચૈતન્ય આત્મા. તાવ શરીરને આવે એટલું જ, આ શરીર જ નહીં. આ સમજો, મન વિક્ષિપ્ત થઈ જાય, પણ હું કોણ છું? વિક્ષિપ્ત મનનો સાક્ષી ચૈતન્ય હું છું. અનુદ્વિગ્ન મનઃ અઘરું છે સમજવાનું. એટલે કહું, સુખી થવાનું નથી, પોતાને સુખ સ્વરૂપ જાણવાનું. અને એકવાર પોતાને સુખ સ્વરૂપ જાણી લીધા પછી ગમે એવી પ્રતિકૂળતા આવે, એ પ્રતિકૂળતા શું છે? એને સ્પર્શી શકે એમ નથી. અને એટલે ભગવાન શું કહે છે? દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.